પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ. ખાસ કરીને અત્યારે જે આ મે મહિનાના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદ જે આગાહી પ્રમાણે થઈ ગયો અને ગઈકાલે સાંજથી આ વિસ્તારમાં સંપૂર્ણ વિસ્તારમાં નવસારી જિલ્લામાં જે વરસાદ રાતભર વરસ્યો તો એના કારણે જે ડાંગરનું અહીંયા મુખ્ય પાક હોય ઉનાળા દરમિયાન અને ઉનાળુ ડાંગરનો પાક પણ સારો આવતો હોય, પરંતુ એ જે વરસાદ થયો એના કારણે ખાસ કરીને અહીંયાના ખેડૂતોને 30 થી 35% જેટલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. અને જો આ આવનારા હજી 2 દિવસ જે વર્તારો છે તે પ્રમાણે જો વરસાદ વરસે તો એમાં નુકસાન વધવાનું છે, કેમ કે આને પછી એ જે તૈયાર થયેલો ડાંગરના દાણા એ ઉગી નીકળવાની શક્યતા રહે અને એનું પરાળ બી કદાચ સડી જાય એવી સંભાવના છે, કારણ કે આ પાણી સુકાતા જ વધારે દિવસ જાય. બીજી તરફ અહીંયાના મુખ્ય 2 જે ફળ પાકો કેરી અને ચીકુ, તેમાં કેરીમાં મોટું ખરણ આવ્યું અને જે કેરી ખરેખર વેચવાની જ હતી અને તે ટાઈમે જ બધો ખર્ચો કરી ચૂક્યા પછી જે આવક મેળવવાની ને એવા સંજોગોમાં આ જે 3 દિવસ વરસાદ વરસવાનો, પહેલા દિવસના વરસાદમાં જ કેરીમાં બી લગભગ જે પાક ઓછો હતો તો તે જોતાં બી લગભગ 25 થી 30% જેટલું કેરીના પાકમાં નુકસાન છે અને એ કેરી ઝાડ પરથી નીચે પડતા ફાટી જાય એટલે એ કંઈ જ ઉપયોગમાં આવે એવું નથી. એટલે ખેડૂતોએ એ આવક એક તો ઓછું ઉત્પાદન આવવાનું અને તેની સામે આ પરિબળના કારણે જે કેરી પકવતા ખેડૂત એને નુકસાની થવાની અને કદાચ દેવામાં ઘૂસે એવી શક્યતા દેખાઈ રહેલી છે. એટલે આ મોટો ચિંતાનો વિષય છે. સરકારશ્રી દ્વારા આનું જે આવનારા 2 દિવસ બી જે વરસાદ વરસી જાય પછી સર્વેની કામગીરી ખરેખર વ્યવસ્થિત થવી જોઈએ અને જે કંઈક હોય તેને જે નુકસાની હોય એ ખેતરની પૂરી માહિતી મળવી જોઈએ. જી સૌને નમસ્કાર. જે છેલ્લા 2 દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે એકદમ અતિ ભારે કમોસમી વરસાદ થાય છે એના લીધે જે આપણા વલસાડ લોકસભાના ક્ષેત્રમાં આવતા વલસાડ, ડાંગ અને નવસારીના મોટા પાયે કેરી અને ડાંગરનું નુકસાન થયું છે અને પૂરી વર્ષ જ્યારે અમારા ખેડૂતો મહેનત કરે છે ત્યારે કેરી પકવે છે, એમના મોટા પાયે આ કમોસમી વરસાદના લીધે કેરીનું નુકસાન થયું છે. સાથે સાથે જે લોકો સામાન્ય લોકો રહે છે એમના ઘરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. કોઈના પતરા ઉડી ગયા છે, કોઈનું પૂરેપૂરું ઘર પણ તબાહ થઈ ગયું છે, કોઈની આ દુકાન પણ નુકસાન થયું છે. એના માટે ખાસ કરીને હું આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરું છું. લેટર લખીને પણ રજૂઆત કરવાનો છે અને એમને મળીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જે ખેડૂત છે અને સામાન્ય લોકો છે એમને તત્કાલ ભાવે સહાયતા પહોંચે એવું આપણે બધા સરકાર મળીને, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મળીને કરવું જોઈએ. અને એના માટે જે પણ સર્વેની કામગીરી હોય તરત જ સર્વેની કામગીરી આપણું જિલ્લાનું તંત્ર કરે. એની સાથે સાથે જ આપણા જે પણ એના પછી સહાયતા પહોંચાડવાનું કામ પણ જલ્દીથી જલ્દી કરે. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સામાન્ય ખેડૂતોની સાથે અને સામાન્ય લોકોની સાથે રહ્યું છે અને હંમેશા સહાયતા પહોંચાડી છે. અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ જે ખેડૂતો છે અને સામાન્ય લોકો છે એને તત્કાલ ભાવે અમે સહાયતા પહોંચાડશું. એની સાથે સાથે હું દરેક અમારા વલસાડ ડાંગ લોકસભાના ક્ષેત્રમાં રહેતા લોકો, વલસાડના, નવસારીના અને ડાંગના લોકોને હું ભારપૂર્વક વિનંતી કરું છું કે આવનારા 2 થી 3 દિવસમાં જે અતિ ભારે વરસાદની આગાહી છે એમાં બની શકે તો પૂરા સેફટીની સાથે આપણે આપણા ઘરમાં જ રહીએ, કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરીએ અને કંઈ પણ હોય તો તરત જ આપણે જે પણ તંત્ર છે તો મને એલર્ટ કરીને તમે જણાવો. અમે 100% તમારી સહાયતા પૂરી પાડશું.